સ્ટુડન્ટ્સ કેમ છો? મજામાં? ઓકે, તો આપણે ચેપ્ટર 1 વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રમાં આગળ વધીએ. આજે આપણે બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જોઈશું જેનું નામ છે કુલમ્બનો નિયમ. ઓકે, તો ચાલો સ્ટાર્ટ કરીએ. કુલમ્બનો નિયમ. કુલમ્બનો નિયમ છે શું ભાઈ? તો ભાઈ આપણે એવું જાણીએ છીએ 8, 9, 10 થી કે બે સમાન એટલે કે સજાતીય વિદ્યુત ભારો હોય તો અપાકર્ષણ, વિજાતીય હોય તો આકર્ષણ થાય. આવું ભણીએ છીએ. પર એક પ્રશ્ન એવો કુલમ્બ નામના વૈજ્ઞાનિકને થયો કે આ જે આકર્ષણ અને અપાકર્ષણ છે એ કેટલા મૂલ્યમાં થતું હશે, એટલે જે બળ લાગી રહ્યું છે એનું મૂલ્ય કેટલું, તો એ એમણે શોધ્યું અને એનું નામ આપ્યું કુલમ્બનો નિયમ. તો એક એનાલોજી પરથી આ વસ્તુ યાદ રાખીશું. એનાલોજી. ઓકે, તો એનાલોજી સમજીએ પછી પહેલા આપણે કુલમ્બનો નિયમ જોઈએ. તો ભાઈ એક છે Q1, બીજો વિદ્યુતભાર છે Q2. બંને વચ્ચેનું ડિસ્ટન્સ રાખી લીધું આપણે r. આપણે નહીં, કુલમ્બે. તો ભાઈ આ એમણે રચના કરી. હવે આવી ગોઠવણ કર્યા પછી એમણે કીધું કે આપણે આ જે બધી વસ્તુ છે એરમાં રાખીએ છીએ અથવા શૂન્યાવકાશ. પહેલા આપણે શૂન્યાવકાશની વાત કરીએ. શૂન્યાવકાશમાં એમણે ગોઠવણ રાખી છે અથવા હવામાં, અહીંયા હવામાં. તો આમની વચ્ચે કુલમ્બ બળ જે લાગે છે જેને આપણે વિદ્યુત બળ, યાદ કરો પહેલા લેક્ચરમાં મેં તમને કીધું હતું વિદ્યુત બળ લાગે છે. તો જે વિદ્યુત બળ લાગે છે એનું મૂલ્ય એ આ બે વિદ્યુતભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું એમને શું ક્લિયર? ઓકે, તો બે વિદ્યુતભારો લીધા, એકનું Q1 બીજું Q2. ધન ઋણ ગમે તે હોઈ શકે. અચ્છા, Q1 * Q2 ના સમપ્રમાણમાં જે બળ આમની વચ્ચે લાગે છે વિદ્યુત બળ અથવા એને કુલમ્બ બળ આપણે કહીએ છીએ, અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય. ઓકે, આનો અર્થ શું થાય? જો વિદ્યુતભાર વધે તો બળનું મૂલ્ય વધે, જો વિદ્યુતભાર ઘટે તો બળનું મૂલ્ય ઘટશે, કેમ કે સમપ્રમાણ, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ. જો અંતર વધે તો બળ ઘટે પરંતુ ઝડપથી, કેમ કે r નો શું છે? સ્ક્વેર છે. ક્લિયર? જો અંતર ઘટે તો બળ વધે, ઝડપથી વધે, કેમ કે r નો શું છે? સ્ક્વેર છે. ક્લિયર થઈ ગયું? તો F is proportional to Q1 Q2 upon r². અચ્છા, હવે આપણે માનાંક હટાવી દઈએ, ચાલશે. તો F લખીએ, ખાલી પ્રોપોર્શનાલિટી હટાવીએ તો પ્રોપોર્શનાલિટીમાં આપણે ઇક્વલ્સ ટુ લાવવું પડે, અને ઇક્વલ્સ ટુ માં એક અચળાંક આવે, આપણને ખબર છે Q1 Q2 લખું છું, માનાંક લખતો નથી, upon r². અહીંયા જે અચળાંક આવે છે એને લખાય છે સ્મોલ a. શું કહેવાય છે એને? સ્મોલ k. ક્લિયર? હવે આની ઇન્ફોર્મેશન આપણે આગળ જોઈએ k ની, પરંતુ એના પહેલા મારી એક લોજિકલ વાત તમને કહું, જેને મેં લખી દીધું એનાલોજી, જેનાથી આપણને યાદ રાખવામાં સરળતા રહેશે. ભાઈ માની લો ચેપ્ટર નંબર 8 માં તમે જોયું હતું ગુરુત્વાકર્ષણ, 11મું ધોરણ, સ્ટાન્ડર્ડ નંબર 11, ચેપ્ટર નંબર 8. બે દળ તમે લો, m1 m2, એમની વચ્ચેનું અંતર કરી દો r. તો એમની વચ્ચે જે ગુરુત્વાકર્ષણ બળ લાગે છે Fg એ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે.
કમ્પેર કરો, સેમ ટુ સેમ q1 q2 ની જગ્યાએ શું આવી ગયું છે? ખાલી m1 m2 અને પછી આપણે fg અને તમે લખી શકો છો ઇક્વલ્સ ટુ કરો કેપિટલ G. G એ અચળાંક આવ્યો, ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. તો આ બે ઇક્વેશન ને તમે કહી શકો છો એનાલોજી. ભાઈ આ જ છે, આ જ વસ્તુને આપણે જે છે સાયન્સ કહીએ છીએ. અને ભગવાનનું આપણે વિચારે ભગવાને કેવી સૃષ્ટિની રચના કરી કે બધી વસ્તુ એક સાથે સંકળાયેલી છે. આ બાજુ વિદ્યુત ભારનો કુલમનો નિયમ છે, આ બાજુ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ છે. ભાઈ બંનેના ઇક્વેશન સેમ ટુ સેમ, ખાલી ક્વોન્ટિટી મોઢા બદલાયા, વસ્તુ તો એની જ છે. ક્લિયર? તો આ એક એનાલોજી થઈ ગઈ. આ તમારા માટે એક્સ્ટ્રા લોજિક છે, તમે યાદ રાખી શકો છો. ક્લિયર આ વસ્તુ? ઓકે ઓકે. હવે આપણે k ની ઇન્ફોર્મેશન લઈએ. તો ભાઈ જે k છે અચળાંક આવ્યો અહીંયા, એને આપણે કહીએ છીએ કુલમનો બળ અચળાંક. કુલમે આ અચળાંક કઈ રીતના શોધ્યો હશે એની ચર્ચા નથી કરવી, બટ એક ઇન્ફોર્મેશન આપું. એમણે q1 q2 અને r આ ફિક્સ કરીને બળ માપ્યું અને આનું અને આ બળનો ગુણોત્તર લેતા ગયા તો એક k એક વેલ્યુ જે મળતી ગઈ એને એમણે અચળાંક કહી દીધો. ઓકે, હવે આ અચળાંકની વેલ્યુ એમણે શોધી તો આપણને મળી, અથવા એમને મળી અને આપણને એમના દ્વારા જે મળી એ કેટલી મળી ભાઈ? 8.9875 ગુણ્યા 10 ની 9 ઘાત. હવે આનો એકમ કેટલો? એસઆઈ એકમ બનાવો ચલો. તો ભાઈ આ બળ છે, એનો એકમ ન્યૂટન, q1 q2 કુલમ સ્ક્વેર, અંતર નો એકમ મીટર, તો અહીંયા થઈ ગયું મીટર સ્ક્વેર. તો k નો એકમ શોધવો હોય તો મીટર સ્ક્વેર ઉપર આવશે, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર થઈ જશે. એટલે આનો એસઆઈ એકમ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. ઓકે, ક્લિયર છે? હવે આની જે વેલ્યુ છે પ્રેક્ટિકલી જ્યારે આપણે સોલ્યુશન કરીશું દાખલાઓનું ત્યારે આટલું લેવું નહીં, ત્યારે લેવું આપણને 9 ગુણ્યા 10 ની 9 ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. દાખલાઓના સોલ્યુશનમાં આપણે આ વેલ્યુ લઈશું અને એપ્રોક્સિમેટલી 9 લખાય, 8.98 એટલે 9 લખી શકાય. ઓકે, હવે આ જે k છે એનું MLT પણ આપણે બનાવી શકીએ છીએ. બનાવીએ? બનાવતા આવડવું જોઈએ. ન્યૂટનનું MLT 11 - 2 મીટરનું L2, ઓકે, કુલમનું A1 T1, કેમ કે કુલમનું Q બરાબર IT, આ A1 અને આ T1, એનો સ્ક્વેર એટલે A2 T2 સ્ક્વેર છે ને. સોલ્વ કરીએ તો MLT A, ચલો બનાવો. શું બનશે? M1 L3 1 + 2 T, 2 અને 2 ઉપર આવશે એટલે -4, ઉપર આવશે -2 એટલે -4 થઈ જશે, અને A ઉપર આવશે એટલે -2 થઈ જશે. તો 13 - 42, કેટલું? 13 - 42. અચ્છા, ગુજકેટ જેવી એક્ઝામ્સ હોય એમાં આને બીજી રીતના પણ પૂછવામાં આવે છે. એનો બીજો MLT આવી બી રીતના લખી શકાય, ધ્યાન આપજો. એમણે q નો યુઝ કરેલો હોય, નીટમાં પૂછાઈ શકે આવું, તો ધ્યાનથી હવે આને સોલ્વ કરો તો એકદમ સિમ્પલ છે. અહીંયા કેટલું થયું? આ t - 2 m1 l3 t - 2 કુલમની જગ્યાએ q લખું, અને q લખો તો ઉપર આવશે તો q -2. જો at એટલે q અને કુલમ q ઉપર આવે એની ઘાત કેટલી છે? 2, તો ઉપર આવશે તો -2. આ નોટ કરી લેજો. ઓકે, આની જગ્યાએ q લખ્યું, ખાલી કુલમનું A1 T1 ની જગ્યાએ શું લખ્યું? q. આવો બી MLT હોઈ શકે.
ક્લિયર? ઓકે, એમએલટી બી આપણે યાદ રાખવા જોઈએ. ઓકે, હવે આમાં જે આ કે છે એનો આ જે એકમ છે એ એકમ છે એસઆઈ. એસઆઈ એકમ છે. ઓકે, ન્યૂટન, મીટર અને કુલમ. હવે ઘણીવાર આપણે એનું સીજીએસ પણ યુઝ કરવું પડે, કાં તો એમસીક્યુ માં પૂછાય બોર્ડના. તો એ સીજીએસ જે આપણે બનાવવું હોય આપણને ખબર છે, તો આની સીજીએસ માં વેલ્યુ કઈ રીતના નીકળશે એ બી જોઈ લે. ઓકે, ન્યૂટન નું સીજીએસ યાદ કરો, ડાયન. હવે ડાયન તમે કહી શકો છો, બટ કેટલું ડાયન? 10 ની 5. 1 ન્યૂટન એટલે 10⁵ ડાયન. ઓકે, તમે યાદ રાખીશું 1 ન્યૂટન 1 લાખ, 10 ની 5 એટલે 1 લાખ. તો 1 ન્યૂટન 10 ની 5 એટલે કે 1 લાખ ડાયન બરાબર હતું. જો કે આવું કહેવાય નહીં, પર આ યાદ રાખવા માટે. ઓકે, મીટર સ્ક્વેર. મીટર એટલે સેન્ટીમીટર માં તમારે કન્વર્ટ કરવું હોય તો 10 ની 2 અને એનો વર્ગ છે એટલે 10 ની 2 નો વર્ગ 4 સેન્ટીમીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય કુલમ. કુલમ નું સીજીએસ તમને ખબર હોવી જોઈએ. ના યાદ આવે તો લેક્ચર પહેલું જોઈ લો, સ્ટેટ કુલમ. પરંતુ રિલેશન શું હતું? 1 કુલમ 3 ગુણ્યા 10 ની 9 ઘાત સ્ટેટ કુલમ થાય. 3 ગુણ્યા 10 ની 9 એનો વર્ગ કરવાનો. 3 નો વર્ગ 9. 1 કુલમ આ રિલેશન હતું. તો કુલમ નો અહીંયા વર્ગ છે તો આનો વર્ગ કરીશું. 3 નો 9 અને 10 ની 9 નો વર્ગ. 9 નો 10 ની 9 નો વર્ગ એટલે ઘાતનો ઘાત ગુણાકાર કરશે ને આપણે, ઘાતના ઘાતનો ગુણાકાર થાય તો 9 દુ 18. ઓકે, હવે આને સોલ્વ કરીએ. અને શું કરીએ? સોલ્વ કરીએ. તો આ 9 9 કટ થઈ ગયા. આ 9, આ 5 ને 4 9, 9 9 18 ને આ 18 એટલે કટ થઈ જશે. એટલે કશું વધે નહીં, ખાલી 1. એટલે અહીંયા આવશે ડાયન ઇન્ટુ સેન્ટીમીટર સ્ક્વેર અપોન સ્ટેટ કુલમ સ્ક્વેર. આ જે k ની વેલ્યુ થઈ એ કઈ થઈ? સીજીએસ. આ વાળી થઈ એ કઈ થઈ? એસઆઈ. એટલે ઘણીવાર તમને આ ડાયરેક્ટલી યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો અને એમસીક્યુ માં બી યુઝફુલ રહેશે. એમએલટી કેટલું બન્યું? 13 - 42. આ કોની ઇન્ફોર્મેશન મળી આપણને? k ની. ક્લિયર છે? કુલમનો નિયમ પાક્કો. નિયમ શું હતું? બે સ્થિત બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતું વિદ્યુત બળ એ તે બે વિદ્યુત ભારોના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આને કુલમનો નિયમ કહે છે. હવે આગળ વધારીએ આ ડિસ્કશનને. એનસીઈઆરટી માં આ ઇક્વેશન નથી. જે કે છે એ શું લખીએ છે એ જોઈએ. હવે ભાઈ જે કુલમ જે વૈજ્ઞાનિક હતા એમણે જોયું કે આ જે બળ છે વિદ્યુત બળ એ માધ્યમ પર આધાર રાખે છે. શેના પર આધાર રાખે છે? માધ્યમ પર. તો માધ્યમ પર આધાર રાખે છે તો એમણે પહેલો જે આપણે હતું Q1 અને Q2 વચ્ચે અંતર હતું r અને અહીંયા માધ્યમ હતું શૂન્યાવકાશ અથવા હવા. હવા જ પોસિબલ છે, શૂન્યાવકાશ બી પોસિબલ છે, પણ આવું રાખ્યું ત્યારે એમણે ઇક્વેશન શું બનાવ્યું? આ ઇક્વેશન બનાવ્યું. બધાને યાદ થઈ ગયું? હવે યાદ કરી લેજો. આ હંમેશા માટે એનાલોજી થી પણ યાદ રાખી શકાય છે. હવે જે k છે એ k ને એમણે વિસ્તૃત રીતના લખ્યું 1/4π0 એપ્સિલોન નોટ બી કહી શકાય છે. ક્લિયર? હવે k ની વેલ્યુ આ મૂકીએ આમાં તો આપણને આન્સર મળે 1/4π0 into q1 q2 upon r². આ NCERT માં આપણને જોવા મળે. ઓકે,
ઇક્વેશન જ્યાં એપ્સિલોન 0 જે છે શું છે એ સમજીએ. હવે એને કહેવાય શૂન્ય અવકાશની પરમિટિવિટી. આપણા માટે નવો શબ્દ આવ્યો અહીંયા પરમિટિવિટી. ઓકે, બાકી શૂન્ય અવકાશ ને હવા એ બધું તો આપણને ખબર છે. એફનું સૂત્ર આ થઈ ગયું એ બી આપણને ખબર છે. કે ની જગ્યાએ આ ન્યુ કોણે લખ્યું, કુલમે આવું લખ્યું એ બી આપણને ખબર છે. બટ હવે જે છે શૂન્ય અવકાશની પરમિટિવિટી એના વિશે આપણે સમજીએ. તો પરમિટિવિટી એટલે પરમિશન, એબિલિટી ટુ પરમિટ. પરમિટિવિટી એટલે આપણે કહી શકીએ છીએ. હવે એ જ રીતના શૂન્ય અવકાશની પરમિટિવિટીની એમને વેલ્યુ નીકાળી અને વેલ્યુ એમને મળી 8.854 ગુણ્યા 10⁻12. હવે આનો એકમ કેટલો? તો k નો જે એકમ હશે એનો ઊંધો એકમ એપ્સિલોન નોટ નો. k નો એકમ યાદ હોવો જોઈએ, ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. અહીંથી બન્યું ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન કુલમ સ્ક્વેર. આનું ઊંધું કર દો, કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. આનું MLT કેટલું થશે? હવે જે તમે k નું શોધ્યું, આપણે હમણાં k નું જોયું હતું એનું ઊંધું. k નું હતું 13 - 42, એનું ઊંધું કરો તો આ માઈનસ થઈ જશે અને આ બે પ્લસ થઈ જશે. એપ્સિલોન 0 નો MLT થઈ ગયું. ઓકે, ક્લિયર? હજુ પરમિટિવિટી શું છે હું તમને બતાવું છું, બટ આટલું ક્લિયર કર દો એટલે NCERT નું કામ આપણું પૂરું થઈ જાય. ઓકે, તો હવે આપણે વાત કરીએ પરમિટિવિટીની. તો પરમિટિવિટી શું છે? તો પરમિટિવિટી એટલે નામ પરથી આપણને લાગે પરમિશન આપે છે, તો રાઈટ આન્સર છે પરમિશન છે. પણ કઈ પ્રકારની પરમિશન છે? તો જો આ એક માધ્યમ છે. હવે માધ્યમ તરીકે શૂન્ય અવકાશ બી હોઈ શકે, પાણી બી હોઈ શકે, ધાતુ બી હોઈ શકે, કશું પણ હોઈ શકે, તેલ હોઈ શકે, ગમે તે આ માધ્યમ છે. એમાં Q1 Q2 છે અને એમની વચ્ચેનું r અંતર છે. તો આમની વચ્ચે વિદ્યુત બળ લાગશે જેનું સૂત્ર આ છે F = 1/4 પાઈ આ એપ્સિલોન નોટ Q1 Q2 r². એપ્સિલોન નોટ શૂન્ય અવકાશ માટે એ આપણે અહીંયા લખેલું છે. પણ શૂન્ય અવકાશ ન હોય તો કેટલું? ઓકે, એ બી સમજીએ આપણે. તો અહીંયા જો આ શૂન્ય અવકાશ ન હોય અને કોઈ માધ્યમ હોય અને એ માધ્યમની પરમિટિવિટી, અગેન આ પરમિટિવિટી આવી, એ એપ્સિલોન હોય. એપ્સાઇલોન આને કહે છે, એપ્સિલોન આપણે ગ્રીક લેટર છે, આપણે આ રીતના યાદ રાખીશું. તો અહીંયા જે બળ થશે F, માધ્યમમાં વિદ્યુત બળ અથવા કુલમ બળ એ લખાશે 1/4 પાઈ એપ્સિલોન Q1 Q2 r². હવે આનો અર્થ શું છે સમજો. આ તો આ જ છે. અહીંયા એપ્સિલોન કોની આવી ગઈ? માધ્યમની. અહીંયા એપ્સિલોન નોટ કોની છે? શૂન્ય અવકાશ અથવા હવાની. હવે શૂન્ય અવકાશ અને હવાની લગભગ સરખી આપણે એક માનેલી છે. ઓકે, એટલે એ જોઈશું, હમણાં સમજીએ શું છે શૂન્ય અવકાશ અને હવાની પરમિટિવિટી. આટલી છે, આગળ સમજીએ છે શું છે. અત્યારે શાંતિથી સમજો, એકદમ સિમ્પલ કન્સેપ્ટ છે. અહીંયા આવો, માની લો તમે ક્લાસમાં બેઠા છો, સમજો. આપણે ક્લાસમાં તમે બે વિદ્યાર્થીઓ તમારા ફ્રેન્ડ સાથે તમે બેઠા છો. ઓકે, અને તમે વાતો કરવા ઈચ્છો છો. તો કોઈ શિક્ષક અંદર હોય ક્લાસમાં, તો તમે કેટલી વાતો કરી શકો અથવા તમને કેટલી વાતો સુધી કેટલા અવાજે વાતો કરવાની પરમિશન મળશે
એ કોના પર ડિપેન્ડ કરે? શિક્ષક પર. સમજ્યા કે નહીં સમજ્યા? દેશી લોજિક છે. તમે ક્લાસમાં બેઠા છો, તમે અવાજ કરી રહ્યા છો અને તમારા ક્લાસ ટીચર અંદર હાજર છે, તો તમે કેટલો અવાજ કરી શકો એ ટીચર પર ડિપેન્ડ કરે. જો ટીચર તમે જરીક અવાજ કરો ને 2-4 ઠોકી દે તો તમે અવાજ કરો નહીં, કેમ કે એમના ક્લાસમાં, એમના પીરિયડમાં અવાજ કરવાની પરમિશન ઓછી મળે છે. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે તમારા અવાજને રોકવા માટે એમને વધારી પરમિશન છે. એ તમારા અવાજને રોકી દેશે, કેમ કે 2-4 ઠોકી દેશે. ક્લિયર? સમજજો. હવે ધ્યાન આપજો. તમે જે વાતો કરવા માંગો છો એનો વિરોધ કરે છે એ સાહેબ, એટલે તમને ઓછી વાતો કરવા દે છે. સમજ્યા કે નહીં સમજ્યા? એટલે સાહેબનો ગુણધર્મ જ એવો છે કે જે એમને પરમિશન આપે છે કે ભાઈ તમારા અવાજને ઘટાડે. હા કે ના? ફરી બોલું છું, એ સાહેબનો ગુણધર્મ જ એવો છે અંદરથી કે તમારા અવાજનો વિરોધ કરે. ક્લિયર? ગુસ્સે વાળા સાહેબ છે, ગુસ્સો છે બહુ જ, તો તમારા અવાજનો શું થશે? વિરોધ. એમની અંદરનો એવું ગુણધર્મ છે. ક્લિયર? અચ્છા, હવે અહીંયા ધ્યાન આપીશું અને અહીંયા કમ્બાઈન કરીશું. આ તમે 2 મિત્રો છો, એક તમે અને તમારો મિત્ર. આ તમારું ક્લાસરૂમ છે અને સાહેબ છે એ એપ્સિલોન છે. તમે 2 વાતો કરો છો એટલે એકબીજા પર આકર્ષણ, એટલે કે ખેંચો, ધક્કો મારો, એવું મસ્તી અવાજ કરો છો એટલે એકબીજા પર શું લગાડો છો? બળ લગાડો છો. ક્લિયર? હવે એ જે બળ જે છે એ સાહેબ જે છે એના ગુણધર્મ પર આધાર રાખે. જો એ ગુણધર્મ વધારે તો તમારો અવાજ કરવાનો જે બળની વાત થઈ રહી છે એ ઓછું. ક્લિયર? તો આને જ કહેવાય પરમિટિવિટી, કે સાહેબનો જે ગુણધર્મ છે એ તમને કેટલી પરમિશન, પરમિટિવિટી એટલે પરમિશન આપે છે એકબીજા સાથે વાતો કરવાની. જેમનો ગુણધર્મ વધારે ગુસ્સાવાળો તો તમારી પરમિશન બળ ઓછો. જેમનો ગુસ્સો ઓછો તો તમારે અવાજ કરવાનો એટલે બળ લગાવવાની પરમિશન વધારે. ક્લિયર? એટલે એપ્સિલોન વધારે તો બળ ઓછું. એટલે આ માધ્યમ વિદ્યુત બળને કેટલી પરમિશન આપે છે એને એની પરમિટિવિટી કહેવાય. જે વિરોધ કરતું હોય કે ભાઈ એપ્સિલોન વધે તો બળ ઘટે. ક્લિયર? એટલે આ પરમિટિવિટીનો કોન્સેપ્ટ થયો. ક્લાસના એક્ઝામ્પલથી તમારા માઇન્ડમાં એકદમ ઘૂસી ગયું છે અને યાદ રાખજો બરાબર. ક્લિયર? ઓકે, તો માધ્યમમાં સૂત્ર શું થઈ ગયું? Fm is equals to 1/4 pi epsilon q1 q2 upon r2, અને શૂન્યાવકાશમાં સૂત્ર શું? 1/4 pi epsilon naught q1 q2 upon r2. બંને ક્લિયર? હજુ પૂરું નથી થયું, હજુ આગળ જવાનું છે. હવે શું છે? તો ભાઈ જ્યારે આપણે ક્લાસમાં બેઠા હોય ત્યારે આપણને બધાને ખબર હોય, જો મસ્તી કરતા હોય તો આપણને ખબર હોય છે કે મસ્તી કરતા વિદ્યાર્થીઓને જ્યારે સાહેબ લડતા હોય ત્યારે એક શાંત અને બહુ જ સારો કહેવાય એવો વિદ્યાર્થી હોય જે ચૂપ બેઠો હોય એની સરખામણી કરે હંમેશા કે જો શરમ નથી આવતી, આ કેટલો શાંત બેઠો છે, તું તો કેટલી વધારે મસ્તી કરે છે. એટલે આવી રીતના કમ્પેરિઝન કરે. એ જ રીતના જે માધ્યમની પરમિટિવિટી છે, જે વિદ્યુત બળનો શું કરે છે? વિરોધ, વ્યસ્ત પ્રમાણમાં. ઓકે, એ પરમિટિવિટી દરેક માધ્યમની અલગ અલગ હોય. પાણીની અલગ હોય, તેલની અલગ હોય, તાંબાની અલગ હોય, પ્લાસ્ટિકની અલગ હોય, બધાની અલગ 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 આ પરમિટિવિટી હોય છે. તો અહીંયા આપણે સાપેક્ષ પરમિટિવિટી શોધવાની. કઈ પરમિટિવિટી આવે? સાપેક્ષ, જેને લખાય એપ્સિલોન આર. આર નો મતલબ રિલેટિવ, રિલેટિવ સાપેક્ષ. ઓકે, તો આપણે અહીંયા લખીએ એપ્સિલોન આર. કોની પરમિટિવિટી શોધવાની? તો કે માધ્યમની, માધ્યમની પરમિટિવિટી.
કોની સાપેક્ષ? તો મેં તમને કીધું કે એલો જે શાંત બેઠો હોય એ વિદ્યાર્થી, એટલે શાંત હોય એટલે શૂન્ય અવકાશ. ક્લિયર કે નહીં? કાં તો હવા લેવો, એટલે અહીંયા એક સાપેક્ષ લેવામાં આવ્યું શૂન્ય અવકાશ એ હવા. હવા તો બધે જ છે, શૂન્ય અવકાશ છે, વિશ્વમાં બધે બહાર શૂન્ય અવકાશ છે. એની સાપેક્ષે માધ્યમની પરમિટિવિટી કેટલી, એને કહેવાય સાપેક્ષ પરમિટિવિટી. ઓકે, આ બંનેનો એકમ સરખો. એપ્સિલોન 0 નો એકમ કેટલો અહીંયા લખેલો છે, કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. અને કોઈ માધ્યમની પરમિટિવિટી હોય એનો બી એકમ આટલો છે. આ બંનેનો એકમ સરખો, તો એપ્સિલોન જે r છે એ એકમ રહિત એટલે કે પરિમાણ રહિત છે ભાઈ. એને કોઈ એમએલટી ના હોય, ધ્યાન રાખજો. એપ્સિલોન અને એપ્સિલોન 0 બંનેનો એમએલટી આ છે, બંનેનો એકમ આ છે, પણ જે સાપેક્ષ હોય એનો એકમ હોતો નથી. એ હંમેશા ટકામાં લખવામાં આવે. ક્લિયર છે? એપ્સિલોન r એપ્સિલોન અપોન એપ્સિલોન 0. તો આના પરથી એપ્સિલોન શું લખાય? એપ્સિલોન એપ્સિલોન 0 into એપ્સિલોન r. તો આવું બી લખી શકાય ને. હવે આ જે એપ્સિલોન r જે પરિમાણ રહિત છે એને બીજું એક નામ પણ આપવામાં આવ્યું, અને બીજું એક સ્વરૂપ, એક મોઢું બી આપી દીધું કે કેને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે એપ્સિલોન r બરાબર એપ્સિલોન બાય એપ્સિલોન નોટ. ડાઇલેક્ટ્રિક એટલે ઇલેક્ટ્રિક જે છે એટલે વાહક નથી, આ અવાહક અચળાંક છે. ક્લિયર કે નહીં? ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ. આનું બી ડિટેલમાં સ્ટડી આગળ આવશે, ચિંતા નહીં કરતા. પણ એપ્સિલોન r ને ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય. પછી વિડિયો લાંબો થઈ જાય, એના કરતા આપણે આને અહીંયા રોકી રાખીએ ભાઈ, ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે એ જે સૂત્ર છે Fm માધ્યમનું, એમાં આપણે 1/4 એપ્સિલોન ની જગ્યાએ શું લખાય? એપ્સિલોન 0 into એપ્સિલોન r. અને અહીંયા બેટા q1 q2 upon r² થઈ જાય. ક્લિયર છે? એપ્સિલોન જે છે આર્યુ એપ્સિલોન, આ એપ્સિલોન ની જગ્યાએ શું મૂક્યું? એપ્સિલોન 0 into એપ્સિલોન r મૂકી દીધું. અચ્છા, હવે આને તમે આટલા ભાગને ધ્યાનથી જુઓ. ચશ્માનો સેટ બની ગયો એટલે આને જુઓ, બરાબર જુઓ. આને તમને કંઈક દેખાય છે? આ જે બળ છે F નું સૂત્ર થયું ભાઈ શૂન્ય અવકાશમાં 1/4 એપ્સિલોન નોટ q1 q2 upon r². શૂન્ય અવકાશમાં બળ આટલું. અને નીચે શું લખાશે? એપ્સિલોન r. એટલે Fm બરાબર F upon એપ્સિલોન r. હવે એપ્સિલોન r ને બીજું આપણે શું કીધું છે? ડાઇલેક્ટ્રિક. આ અવાહક કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. એટલે અહીંયા લખીશું આપણે F by k. તો આ થઈ ગયું આપણું ફાઇનલ ઇક્વેશન. Fm F upon એપ્સિલોન r F by k. આનો અર્થ જો સમજજો. ક્લિયર થઈ ગયું ને? બરાબર જોઈ લો, નોટ કરી લો, લખી લેજો. ક્લિયર આ બધું કન્સેપ્ટ, અને બરાબર નોટ્સ બનાવજો. ઓકે, હવે થઈ ગયું. આગળ જઈએ. હવે અહીંયા તમને શું જોવા મળ્યું એ સમજો. શૂન્યાવકાશમાં બળ કેટલું હતું? F. માધ્યમમાં લઈ ગયા એટલું જ અંતર રાખ્યું, જે અંતર પહેલા હતું ભાઈ q1 q2 અંતર r. આ શૂન્યાવકાશ બળ કેટલું હતું? F. સેમ વસ્તુને તમે માધ્યમમાં લઈ ગયા, જેની સાપેક્ષ પરમિટિવિટી એપ્સિલોન r અને ડાઇલેક્ટ્રિક કોન્સ્ટન્ટ k છે. સેમ વિદ્યુતભાર, સેમ ટુ સેમ અંતર, અને
અહીંયા જે બળ લખાયું એ લખાયું Fm અને આપણે સોલ્વ કર્યું, અહીંયા જોઈ શકો છો આપણે સોલ્વ કર્યું તો આપણને જવાબ શું મળ્યું? F/k અથવા F/epsilon r. તો અહીંયા તમે શું કહી શકો? જે શૂન્યાવકાશમાં જે બળ છે F, ક્લિયર, એના કરતા કયા ભાગનું થઈ ગયું? k માં ભાગનું. એટલે શૂન્યાવકાશ કરતા માધ્યમમાં જ્યારે તમે જાઓ છો ત્યારે બળનું મૂલ્ય શું થાય છે? ઘટે છે. ઓકે, અહીંયા k બરાબર તમે શું લખી શકો છો? F/Fm. શૂન્યાવકાશનું જે બળ છે એના કરતા માધ્યમનું બળ હંમેશા ઓછું હોય. મહત્તમ બળ ક્યાં મળે? હવા અથવા શૂન્યાવકાશમાં. જેમ તમે માધ્યમમાં જાઓ ડાઇલેક્ટ્રિક અચળાંક વધતો જાય. ઓકે, ડાઇલેક્ટ્રિક અચળાંકની જે વેલ્યુ છે એના વિશેની ઇન્ફોર્મેશન, k is less than or equal to 1 equals to infinite. k ની જે વેલ્યુ છે ભાઈ એ 1 થી ચાલુ થાય. શૂન્યાવકાશ માટે કે હવા માટે આપણે 1 માનેલું છે અને અનંત સુધી જાય. ઓકે, આમાં એક વસ્તુ યાદ રાખો, જે ભાઈ ધાતુ હોય, મેટલ્સ હોય, એના માટે k ની વેલ્યુ ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. k ની વેલ્યુ કેટલી થઈ જાય છે? ઇન્ફાઇનાઇટ. એટલે k = ઇન્ફાઇનાઇટ લખાય. ક્લિયર? ધાતુ માટે સમજાઈ ગયું બધાને? તો આ આપણે શું જોયું? કુલમ્બનો નિયમ અને એના સૂત્રો. ક્લિયર થઈ ગયું? ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં આપણે આના દાખલાઓ ગણીશું. એક નાનો લેક્ચર બનાવીશ, એના દાખલા છે, આમાં લગભગ બધા મોસ્ટ ઓફ જે પૂછાયા હોય બધા દાખલા થઈ જશે. અહીંયા કુલમ્બના નિયમનું સૂત્ર યાદ રાખો, F = kq1q2/r²/r². k ની વેલ્યુ 1/4π∈. માધ્યમ માટે, શૂન્યાવકાશ માટે 1/4π∈0. એટલે કે શૂન્યાવકાશ માટે એપ્સિલોન r ની વેલ્યુ કેટલી માનવામાં આવી છે ભાઈ? 1. k ની વેલ્યુ કેટલી માનવામાં આવી છે? 1. અહીંયા મેં મારી રીતના તમને બધું કુલમ્બના નિયમનું એક ઇક્વેશન મેળવીને બધું સમજાવી દીધું. આ અદિશ સ્વરૂપ કહેવાય. પછી આગળ સદિશ સ્વરૂપ પણ આપણે જોઈશું. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ.